નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેઝિક ગણિતમાં સંખ્યાની માહિતી વિશે જોઈશું. બરાબર, તો સંખ્યાઓ ઘણી બધી હોય છે. આપણે લાસ્ટ લેક્ચરમાં સંખ્યા રેખા બનાવી હતી, બરાબર છે. તો સંખ્યા રેખા ઉપર કઈ કઈ અને કેટલી સંખ્યા આવે તે પણ મેં તમને સમજાવ્યું હતું. જો આવા પ્રકારની સંખ્યા આવતી હતી 0 1 2 3 4 5 6 7 એવી રીતે ધીરે ધીરે આગળ જાઓ તો અસંખ્ય સંખ્યાઓ આવેલી હોય છે. એવી જ રીતે ડાબી બાજુ જાઓ તો -1 -2 -3 -4 -5 -6 -7 એવી રીતે અસંખ્ય સંખ્યાઓ આવેલી હોય છે. આપણે આને ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ બોલતા હોઈએ. ઇંગ્લિશમાં આપણે પ્લસ અને માઇનસ એવો શબ્દ વાપરતા હોઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આ 3 છે તો એ ધન સંખ્યા છે કે ઋણ સંખ્યા છે? જો આગળ કોઈ નિશાની ન કરી હોય તો એ ધન સંખ્યા કહેવાની. કઈ કહેવાની? ધન સંખ્યા. કારણ કે ધન સંખ્યામાં નિશાની કરો કે ન કરો ચાલે, પણ ઋણ સંખ્યા હોય તો ફરજિયાત નિશાની હોવી જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો સંખ્યા રેખા વડે આપણે કેટલી સંખ્યાઓ આવે, કેવા પ્રકારની સંખ્યાઓ આવે, એ બધી માહિતી આપણે આજે મેળવવાની છે. તો સંખ્યાઓ કુલ કેટલી હોય? તો પેલો પોઈન્ટ કે સંખ્યાઓ કેટલી હોય, તો સંખ્યાઓ છે એ અસંખ્ય હોય. કેટલી હોય? અસંખ્ય. અસંખ્ય એટલે કે ગણી શકાય નહીં. ગણી શકાય નહીં. ઓકે, એટલી બધી સંખ્યાઓ આવતી હોય છે જે ગણી શકાતી જ નથી. અસંખ્ય આવે, અનંત સુધી આવે. તો વિદ્યાર્થી મિત્રો, સંખ્યાઓ અસંખ્ય હોય તો કઈ સંખ્યાને આપણે કઈ રીતના બોલાય અથવા તો કયા વિભાગમાં આવે તે આજે આપણે સમજવાનું છે. ચાલો, પેલું સંખ્યાના સામાન્ય પ્રકારો. બરાબર, મેં સંખ્યાને બે પ્રકારમાં વિભાજિત કરેલી છે, એક સામાન્ય પ્રકાર અને એક મહત્વના પ્રકાર. તો સામાન્ય પ્રકારો મેં અહીંયા લખેલા છે કયા કયા આવે અને એમાં કઈ કઈ સંખ્યાઓ આવે તે હું તમને સમજાવીશ. પેલું ધન સંખ્યાઓ. તો એ તો આપણે સંખ્યા રેખા પરથી સમજી ગયા હતા. ધન સંખ્યાઓ કેવી આવે? તો કે +1 +2 +3 +4 આ રીતે અસંખ્ય આવે, ગણી શકાય નહીં, જેનો અંત હોય નહીં. બરાબર, +1 +2 +3 +4 ગણિતની ભાષામાં આપણે શું બોલતા હોઈએ કે આ ધન સંખ્યાઓ. બરાબર છે, ધન 1 ધન 2 ધન 3 ધન 4 એવી રીતે પણ આપણે ગણિતની ભાષામાં બોલી શકાય. પરંતુ આપણે અંગ્રેજી શબ્દ વાપરતા હોઈએ છીએ વધુ પડતો. +1 +2 +3 +4 આ રીતે. આ બધી કેવી સંખ્યા કહેવાય? તો કે ધન સંખ્યાઓ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ કઈ સંખ્યા છે? ધન સંખ્યાઓ. ત્યારબાદ ઋણ સંખ્યાઓ. ચાલો, ઋણ સંખ્યા કેવી આવે? તો કે -1 -2 -3 -4 આ રીતે અસંખ્ય હોય છે. કેટલી હોય? તો કે અસંખ્ય, ગણી શકાય નહીં, એનો અંત આવે નહીં. તો જો આગળ નિશાની કેવી છે? માઇનસની, અથવા તો એના ઋણની નિશાની પણ બોલાય. કે ઋણ સંખ્યાઓ કઈ કહેવાય? તો કે -1 થી શરૂ થઈ -2 -3 -4 એમ અસંખ્ય સુધી વિસ્તરેલી હોય છે. ત્યારબાદ એકી સંખ્યા. એકી સંખ્યા 1 થી શરૂ થઈને એક સંખ્યા છોડીને બીજી સંખ્યા, પાછી એક સંખ્યા છોડીને પાછી એક સંખ્યા, એવી રીતે. એક પછી કેટલા આવે? 2. 2 નહીં લેવાના, પછી 3. અથવા તો એકમાં 2 ઉમેરતા જાઓ તો આગળ જે સંખ્યાઓ આવતી જાય એ બધી એકી સંખ્યાઓ મળે. 1 પછી 3, 3 પછી કે આવે 4, 4 નહીં લેવાના, 4 પછી કે આવે 5, 5 પછી 6, 6 લેવાના નહીં, ત્યાર પછીની 7. બરાબર, 7 પછી કઈ આવે? 8, 8 નહીં લેવાના, 8 પછી કઈ આવે? 9. એક સંખ્યા લીધી, એક, તેના પછી એક છોડીને, તેના પછીની એક છોડીને, તેના પછી એક છોડીને, તેના પછી એવી રીતે સંખ્યાઓ લેવાની જે અસંખ્ય સુધી વિસ્તરેલી હોય છે તેને એકી સંખ્યાઓ કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 1 3 5 7 9, 9 પછી એક છોડી એટલે 10 છોડી દેવાના, પછી કઈ આવે? 11. તો 11 પછી કઈ આવે? 12, 12 છોડી દેવાના, ત્યાર પછી 13. એવી રીતે અસંખ્ય સુધી વિસ્તરેલી હોય છે એકી સંખ્યા. અને એકી સંખ્યાનું બીજું નામ છે વિષમ સંખ્યાઓ. વિષમ સંખ્યાઓ આ એકી સંખ્યાનું બીજું નામ છે. તમને વિષમ સંખ્યા પૂછે તો પણ આ આવે અને એકી સંખ્યા પૂછે તો પણ આ જ આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી બેકી સંખ્યાઓ.
એકી સંખ્યા સિવાયની એકી સંખ્યા કાઢી નાખો, બાકીની જે સંખ્યા વધે એને બેકી સંખ્યા કહેવાય. જે 2 થી શરૂ થઈ, 2 પછી એકી, આમાંથી બેકી સંખ્યા લઈએ ત્યારે એકી કાઢી નાખવાની, તો 1 કાઢી નાખો ભાઈ 2 આવ્યો, 3 કાઢી નાખો તો 4, 5 કાઢી નાખો તો 6, 7 કાઢી નાખો તો 8, 9 કાઢી નાખો તો 10, 11 કાઢી નાખો તો 12. એવી રીતે અસંખ્ય સુધી વિસ્તરેલી હોય છે. ફરી એક વાર, બેકી સંખ્યા કેવી રીતે હોય છે? 2 થી શરૂ થઈને 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 એવી રીતે અસંખ્ય સુધી વિસ્તરેલી હોય છે. આ બધી કેવી સંખ્યા કહેવાય? બેકી સંખ્યાઓ. બેકી સંખ્યાનું બીજું નામ છે સમ સંખ્યાઓ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્યારેક ક્યારેક તમે અમુક વખતે કન્ફ્યુઝ થઈ જાઓ કે વિષમ સંખ્યા આવી તો વિષમ સંખ્યા કઈ હશે? તો વિષમ સંખ્યા બીજું કાંઈ નથી, એકી સંખ્યાનું બીજું નામ છે. એકી સંખ્યાના બીજા નામે શું કહેવાય? વિષમ સંખ્યા. એવી રીતે બેકી સંખ્યાને શું કહેવાય? સમ સંખ્યાઓ. જેમાં કઈ સંખ્યાઓ? 2, 4, 6, 8, 10, 12, 14 અસંખ્ય. એકી સંખ્યાઓમાં 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 એવી રીતે અસંખ્ય. ઓકે, ત્યાર પછી અવિભાજ્ય સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય સંખ્યા છે તેના બીજા 2 નામ છે. બરાબર, અભાજ્ય સંખ્યા, અભાજ્ય સંખ્યા, પછી છે મૂળ સંખ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય સંખ્યાના બીજા 2 નામ અભાજ્ય સંખ્યાઓ પણ કહેવાય અને મૂળ સંખ્યાઓ પણ કહેવાય. હવે આમાં કઈ કઈ સંખ્યા આવે? તો આમાં એવી સંખ્યા આવે કે જે સંખ્યાને 1 વડે ભાંગી શકાય, જે સંખ્યાને 1 વડે ભાંગી શકાય. જો આવો ભાંગી શકાય એવો શબ્દ એટલે કે ભાગાકાર, તો પહેલા તમને ભાગાકાર આવડવો જરૂરી છે. બરાબર, પણ આ સંખ્યાની માહિતી આપું છું એટલે અત્યારે તમને અવિભાજ્ય સંખ્યા હું બતાવી દઈશ કઈ કઈ આવે. કે 1 વડે ભાંગી શકાય અને મૂળ સંખ્યા વડે ભાંગી શકાય. ટોટલ 2 કોઈ પણ સંખ્યા એવી હોય જેને કુલ 2 સંખ્યા વડે ભાંગી શકાય. કઈ કઈ 2 સંખ્યા? એક 1 વડે ભાંગી શકાય અને મૂળ સંખ્યા વડે ભાંગી શકાય. હવે મૂળ સંખ્યા એટલે કઈ? તો જે સંખ્યાને તમારે ભાંગવી છે, દાખલા તરીકે 5 ને ભાંગવા છે તો એના માટે મૂળ સંખ્યા 5 જ લેવાની. દાખલા તરીકે હું તમને સમજાવું કે ચાલો 5 ના ભાંગવા હોય તો શેના વડે ભાંગી શકાય? તો 5 ને 1 વડે ભાંગી શકાય? તો કે 1 × 5, તો કે હા. હવે 5 ના બીજા શેના વડે ભાંગવાના? 5 વડે જ. તો 5 × 5 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં મૂળ સંખ્યા એવો શબ્દ વાપરેલો છે, પરંતુ તે પોતે જ જે સંખ્યા હોય તેના વડે જ ભાંગવાનું. 1 વડે ને તે પોતે જે સંખ્યા હોય તેના વડે. દાખલા 5 ને શેના વડે ભાંગવાનું? 1 વડે. અને 5 ને શેના વડે ભાંગવાનું? 5 વડે. તો આપણી પાસે શેષ કેવી આવી? 0 0. હવે 5 ને કોઈ ત્રીજા અંક વડે ભાંગી શકાય નહીં. કોઈ એવો અંક ખરી કે 5 ને કોઈ ત્રીજો અંક ખરી કે એના વડે ભાંગી શકાય? તો કે ન ભાંગી શકાય. 5 ને માત્ર 1 અને 5 2 સંખ્યા વડે જ ભાંગી શકાય. એવી રીતે 3 ને 1 વડે ભાંગી શકાય, 1 તેરી 3. અને 3 ને બીજો કયો? તે પોતે જ 3 એકા 3. આના સિવાય બીજી કોઈ સંખ્યા વડે ભાંગી શકાય નહીં. એવી રીતે જો 6 છે તો 6 ને 1 6 6, 2 તેરી 6, 3 દુ 6, 6 એકા 6. તો 6 ને કઈ કઈ સંખ્યા વડે ભાંગી શકાય? 1 વડે, 2 વડે, 3 વડે અને 6 વડે, એમ 4 સંખ્યા વડે ભાંગી શકાય છે. તો આ 4 સંખ્યા વડે ભાંગી શકાય એટલે 6 છે તે અવિભાજ્ય સંખ્યાઓમાં આવે નહીં. 6 અવિભાજ્યમાં આવે નહીં, કારણ કે તેને 4 અલગ અલગ સંખ્યાઓ વડે ભાંગી શકાય છે. તો અવિભાજ્યમાં કઈ સંખ્યાઓ આવે? માત્ર 2 સંખ્યા વડે જ ભાંગી શકાતો હોવો જોઈએ. કઈ કઈ? 1, અને જે સંખ્યાને ભાંગવાની છે તે પોતે. 5 ના ભાંગવાની હોય તો 5 વડે, 3 ના ભાંગવાની હોય તો 3 વડે. આવી રીતે 2 સંખ્યા વડે જ ભાંગી શકાતી તમામ સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા, અભાજ્ય સંખ્યા અથવા મૂળ સંખ્યા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં કઈ કઈ સંખ્યાઓ આવે તમે યાદ રાખજો, કારણ કે આ તમારે ખૂબ જ ઉપયોગી છે. ઘણી જગ્યાએ દાખલાઓમાંનો ઉપયોગ આવશે. 5મા ધોરણમાં ભણતા હોય, 8મામાં ભણતા હોય તો નવોદયમાં પણ આવે છે. અવિભાજ્ય સંખ્યા 2 થી શરૂ થઈ, 2, 3, 5, 7, 11, 13 આવી રીતે અસંખ્ય આવે છે. બરાબર, પણ મેં નિયમ તમને સમજાવી દીધો
કે આ બધી સંખ્યાઓને શેના વડે ભાંગી શકાય? 1 અને જે સંખ્યા ભાંગવી છે એ પોતે જ સંખ્યા વડે ભાંગવાનું. દાખલા તરીકે 11 લેવો હોય તો 11 અવિભાજ્ય કઈ રીતે કહી શકાય? કારણ કે 11 ને માત્ર 2 અંક વડે જ ભાંગી શકાય છે. 11 ને 1 વડે ભાંગી શકાય અને 11 ને 11 વડે ભાંગી શકાય. એના સિવાય કોઈ બીજા અંક વડે ભાંગી શકાતો નથી. તેથી 11 છે અવિભાજ્યમાં આવે. 13 પણ આ જ સિસ્ટમનો ઉપયોગ થાય. 13 પણ અવિભાજ્ય થાય. એમ ઘણી બધી આગળ સંખ્યાઓ આવે છે. ઓકે, આપણે પહેલા જોયું ધન સંખ્યાઓ, પછી જોયું ઋણ સંખ્યાઓ, પછી એકી સંખ્યાનું બીજું નામ વિષમ સંખ્યા, પછી જોયું બેકી સંખ્યાનું બીજું નામ સમ સંખ્યાઓ, પછી જોયું અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્યના બીજા 2 નામ છે અભાજ્ય સંખ્યાઓ અને મૂળ સંખ્યાઓ. આ ત્રણમાંથી કોઈ પણ પૂછે તો જવાબ સરખો જ આવે, એક જ આવે, આવડા અંકો. બરાબર. ત્યાર પછી વિભાજ્ય સંખ્યાઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો વિભાજ્ય સંખ્યા જે છે અવિભાજ્ય સિવાયની અવિભાજ્ય સંખ્યાઓ કાઢી નાખવાની. બાકીની જે સંખ્યા વધે, અવિભાજ્ય સિવાયની બાકીની તમામ સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા કહેવાય. ચાલો તો અહીંયા જો 2 આવ્યા, 2 પેલા કયો આવે? 1 આવે. પછી 2 લેવાના તો કે ના એ અવિભાજ્યમાં આવી ગયા. જે અવિભાજ્યમાં આવતા હોય એ વિભાજ્યમાં ન આવે અને વિભાજ્યમાં આવતા હોય એ અવિભાજ્યમાં ન આવે. એકબીજાની ઓપોઝિટ છે. બરાબર. તો જો વિભાજ્યમાં 1 લીધો, હવે 2 3 તો અવિભાજ્ય થઈ ગઈ, તો 3 પછી કઈ આવે? 4. તો 4 છે એ વિભાજ્ય છે. વિભાજ્ય એટલે શું? કે 2 કરતા વધુ અંકો વડે ભાંગી શકાતું હોય. 2 કરતા વધુ અંકો વડે. 5 નો આવે, 5 આમાં આવી ગયા, 6 આવે. પછી 7 નો આવે, 8 9 10 11 આમાં આવે તો 12 14 આ રીતે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે અંકો આપેલા છે અવિભાજ્ય અને વિભાજ્ય ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે. અવિભાજ્ય છે મેં તમને સમજાવ્યું કેટલા અંકો વડે ભાંગી શકાય? માત્ર 2. કયા? તો 1 વડે, અને જે પણ અંક ભાંગવો હોય તે તેના પોતે જ વડે ભાંગવાનો. ઓકે. અને વિભાજ્ય છે એ 2 કરતા વધારે અંકો વડે ભાંગી શકાય. બરાબર છે. અહીં દાખલા તરીકે 6 છે તો 6 નો હમણાં મેં ભાગાકાર કર્યો તો 4 અંક વડે ભાંગી શકાનું હતું. 1 2 3 ને 6. તો તે શેમાં આવે? વિભાજ્યમાં આવે. બરાબર. ત્યાર પછી તટસ્થ સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, તટસ્થ સંખ્યા છે વિભાજ્યમાં આપણે 1 નહીં લઈએ, એ તટસ્થમાં લઈ લઈશું 0 અને 1. 0 અને 1. ઓકે. અહીંયા આપણે એ વસ્તુ જોવાની રહી કે જે વિભાજ્ય સંખ્યાઓ છે એમાં આપણે 1 લઈશું નહીં. 0 અને 1 આ 2 અંકો છે એ તટસ્થ સંખ્યાઓમાં આવશે. પણ એનો પણ એક નિયમ છે. કયો નિયમ? તો 0 છે, દાખલા તરીકે 1 + 0 કરો તો કેટલો જવાબ આવે? 1 આવે. 1 - 0 કરો તો કેટલો આવે? 1 આવે. બરાબર. કોઈ સંખ્યામાં 0 નાખો તો પણ એની એ સંખ્યા જવાબમાં આવે. કોઈ પણ સંખ્યામાંથી 0 બાદ કરો તો તે પોતે સંખ્યા જવાબમાં આવે. તો આ સરવાળા અને બાદબાકી માટે 0 તટસ્થ સંખ્યા થાય, અને 5 × 1 કરો અથવા 5 ભાગ્યા 1 કરો તો 5 × 1 = 5, 5 ભાગ્યા 1 એટલે 5 થાય. ગુણાકાર માટે અને ભાગાકાર માટે તટસ્થ 1 થશે. બરાબર. ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ કઈ થશે? 1 થશે. તટસ્થ સંખ્યાઓ ટોટલ 2 છે. કઈ? 0 અને 1. પરંતુ નિયમ શું કહે છે? 0 તટસ્થ સંખ્યા છે કોના માટે? તો કે સરવાળા અને બાદબાકી માટે 0. ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા 1. ઓકે. શબ્દ વડે હું તમને લખી નાખું અહીંયા. ચાલો, તટસ્થ સંખ્યાઓ 2. સરવાળા અને બાદબાકી માટે 0 અને ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા 1 થાય. વિદ્યાર્થી મિત્રો, આ એકદમ સિમ્પલ બધી બેઝિક માહિતી છે. બરાબર છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. ઘણી બધી આગળ તમે પરીક્ષાઓ ગવર્મેન્ટની આપતા હોવ તો આવા બધા પ્રશ્નો પૂછાય કે સરવાળા બાદબાકી માટે તટસ્થ સંખ્યા કઈ? ત્યારે તમને એમ થઈ જાય, કન્ફ્યુઝન થઈ જાય કે
આવો પ્રશ્ન તો કોઈ દી જીવનમાં આવ્યો નહીં, પરંતુ આ તમારે મહત્વનો પોઈન્ટ છે, યાદ રાખવાનો. તટસ્થ સંખ્યા સરવાળા અને બાદબાકી માટે પૂછે તો 0 થાય અને ગુણાકાર અને ભાગાકાર માટે પૂછે તો 1 થાય. ઓકે. ત્યાર પછી વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યામાં કેવું હોય, કોઈ ધન સંખ્યા હોય તો તેને આપણે ઋણ કરી નાખીએ તો એ ધન સંખ્યાની વિરોધી એ ઋણ સંખ્યા થાય. દાખલા તરીકે -5 ની વિરોધી સંખ્યા પૂછે, બરાબર, +5 ની વિરોધી સંખ્યા પૂછે તો પ્લસ હોય તો ત્યાં શું કરી નાખવાનું, માઇનસ કરી નાખવાના, અંકમાં ફેરફાર કરવાનો નથી. પ્લસ નું માઇનસ થઈ જાય અને માઇનસ નું પ્લસ થઈ જાય, બસ આ જ નિયમ છે વિરોધી સંખ્યા માટે. દાખલા તરીકે -10 હોય તો -10 ની વિરોધી પૂછે તો શું કરવાનું, માઇનસ નું શું કરી નાખવાનું, પ્લસ. અંકમાં ફેરફાર કરવાનો નથી, અંક 10 ના 10 રવા દેવાના. કોઈ પણ આવી સંખ્યા પૂછે તમને 100, 1000, 1 લાખ, કોઈ પણ સંખ્યા પૂછે, પ્લસ હોય તો કેવા કરી નાખવાના, માઇનસ. માઇનસ હોય તો કેવા કરી નાખવાના, પ્લસ. ઓકે, વિરોધી સંખ્યા પૂછે ત્યારે. ચાલો ત્યાર પછી વ્યસ્ત સંખ્યાઓ. તો તમે ઘણી અપૂર્ણાંકો વાળી સંખ્યા જોઈ, દાખલા તરીકે 2/5 આવી સંખ્યા જો જોવા મળે, આવી અંશ અને છેદ, આ ઉપરનો ભાગ છે વિદ્યાર્થી મિત્રો એના અંશ બોલાય. શું બોલાય, અંશ. નીચેનો ભાગ છે તેને શું બોલાય, છેદ. ઉપરના ભાગને અંશ, નીચેના ભાગને છેદ. કોઈ પણ અંશ છેદ વાળી સંખ્યા હોય અને તેની વ્યસ્ત પૂછે, શું પૂછે, વ્યસ્ત, તો અંશ હોય તેને છેદમાં લઈ લેવાનો, છેદ હોય તેને અંશમાં લઈ લેવાનો. દાખલા તરીકે અહીંયા સમજાવું, 2/5 છે તો તેની વ્યસ્ત સંખ્યા શું થાય, તો છેદનો અંશ કરી નાખવાનો અને અંશનો છેદ કરી નાખવાનો, 5/2 ફેરવી નાખવાનો. બીજું ઉદાહરણ લઈએ, ચાલો. -7/3. -7/3 નિશાની ક્યારે ફેરવવાની વિદ્યાર્થી મિત્રો, જ્યારે વિરોધી સંખ્યા પૂછે ત્યારે. બાકી નિશાની ફેરવવાની નથી. વિરોધી સંખ્યા પૂછે તો પ્લસની માઇનસ અને માઇનસની પ્લસ કરી નખાય. પણ વ્યસ્ત પૂછે તો નિશાની માઇનસ હોય તો માઇનસ રવા દેવાની, પ્લસ હોય તો પ્લસ રવા દેવાની. બરાબર, એ વ્યસ્ત માટે નિયમ છે. નિશાની ફરે નહીં, અંકો ફરે. અંકો ફેરવો કેમાં, વ્યસ્તમાં. નિશાની ફેરવો શેમાં, તો કે વિરોધીમાં. તો માઇનસ એમ નામ રહેશે, 7/3 છે તો 3/7 થઈ જાય. અંકો ફેરવી નાખવાના, અંશનો છેદ અને છેદનું અંશ થઈ જાય, તેને વ્યસ્ત સંખ્યા કહેવામાં આવે છે. ઓકે. ત્યાર પછી પૂર્વગામી સંખ્યા. ઘણા વિદ્યાર્થીઓ તો એમ વિચારતા છે કે આવો શબ્દ તો આવ્યો જ નથી કોઈ દિવસ ભણવામાં, પણ આપણે આ શબ્દ ખરેખર નાના ધોરણમાં આવતો હતો. તરત જ પહેલાની સંખ્યા, તરત જ પહેલાની સંખ્યા. દાખલા તરીકે તમને એમ પૂછાય કે 52 ની પૂર્વગામી સંખ્યા કઈ, 52 ની પૂર્વગામી અથવા પુરોગામી પણ બોલાય, આનું બીજું નામ છે પુરોગામી. બરાબર, ચાલો અહીં લખી નાખું, પુરોગામી, આ એનું બીજું નામ છે. પૂર્વગામી પૂછે તો 52 ની પૂર્વગામી પૂછે તો 52 ની તરત પહેલા કયો આવે, તો કે 51 આવે. બરાબર, એટલે કે 52 ની પૂર્વગામી સંખ્યા 51 થાય. ખ્યાલ પડી ગયો, તરત પહેલાની સંખ્યા તો તેને શું કહેવાય, પૂર્વગામી સંખ્યા. બીજું કે તમને એમ પૂછે, ચાલો અહીંયા લખી નાખું, 10 ની પૂર્વગામી કઈ થાય, 10 ની પૂર્વગામી, 10 પહેલા તરત કયો અંક આવે, તો કે 10 ની તરત પહેલા 9 આવે. તો 10 ની પૂર્વગામી સંખ્યા થાય 9. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવી રીતે અનુગામી સંખ્યા પૂછે તો તરત જ પછીની સંખ્યા લેવાની, તરત જ પછીની. બરાબર, દાખલા તરીકે 25 હોય તો 25 ની અનુગામી કઈ થાય, તો 25 પછી તરત આવતી હોય તે 25 પછી તરત કઈ આવે, 26. ઓકે, 25 ની અનુગામી કઈ થઈ, 25 ની અનુગામી 26. ચાલો, 40 ની અનુગામી કઈ થઈ, 40 ની તરત પછી કઈ આવે, 41. આ બધી બેઝિક માહિતી તમને હોવી જોઈએ. આ બધું એકડામાં તમે શીખી ગયા. 1 2 3 4 એકડા તમે શીખો છો જ્યારે, ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, પાછળથી એકડા પૂછે, દાખલા તરીકે 10 ની પહેલા કઈ આવે, 9, 9 પહેલા 8, આ બધી માહિતી પણ તમારી પાસે હોવી જોઈએ. બરાબર, એટલે જો તરત પહેલાની પૂછે તો પૂર્વગામી, તો એ માહિતી તમારી પાસે હોવી જોઈએ કે 51 પહેલા કઈ આવે, તો કે 50, 50 પહેલા કઈ આવે, 49. આ માહિતી તમારી પાસે હોય, તમને આવડતી હોય તો પૂર્વગામી સંખ્યા તમે બતાવી શકો. ત્યાર પછી તરત પછીની સંખ્યા તમને ખબર હોવી જોઈએ.
જો એ માહિતી તમારી પાસે હોય તો અનુગામી સંખ્યા કઈ છે એ તમે બતાવી શકો. 25 પછી આવે તેને અનુગામી 26 થઈ, 40 ની અનુગામી 41, 100 ની અનુગામી કેટલી થાય તો કે 101. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ બધી હતી સંખ્યાની સામાન્ય પ્રકારો. સંખ્યાના સામાન્ય પ્રકારો, બરાબર છે. ચાલો એકવાર હું તમને ફરીથી સમજાવી દઉં. પેલું ધન સંખ્યાઓ આવે, જેમાં કેવા પ્રકારની સંખ્યા આવે? +1 +2 +3 +4 એવા પ્રકારની અસંખ્ય સુધી. બીજું ઋણ સંખ્યાઓ -1 -2 -3 -4 એમ અસંખ્ય સુધી. પછી એકી સંખ્યાઓ અથવા વિષમ સંખ્યાઓ 1 3 5 7 9 એવી રીતે અસંખ્ય સુધી. બેકી સંખ્યાઓ એટલે કે સમ સંખ્યાઓ 2 4 6 8 10 12 એમ અસંખ્ય સુધી. ત્યાર પછી અવિભાજ્ય સંખ્યાઓ, જેના બે બીજા નામ છે અભાજ્ય સંખ્યા અને મૂળ સંખ્યા. એમાં કેવા પ્રકારની આવે તો કે 2 3 5 7 11 13 એવી અસંખ્ય સુધી. એ આપણને ધીરે ધીરે ખ્યાલ પડતો જાય, જેના બે સંખ્યા વડે ભાંગી શકાય માત્ર. પછી વિભાજ્ય સંખ્યાઓ, તો અવિભાજ્ય સિવાયની સંખ્યાઓને વિભાજ્ય કહેવાય. 4 6 8 9 10 12 14. ઓકે. તટસ્થ સંખ્યા બે આવે, 0 અને 1. તો સરવાળા અને બાદબાકી માટે તટસ્થ કઈ થાય? 0. ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા થાય 1. ત્યાર પછી વિરોધી પૂછે તો પ્લસ નું માઇનસ કરી નાખવાનું, માઇનસ નું પ્લસ કરી નાખવાનું, બરાબર. અંકોમાં કોઈ ફેરફાર કરવાનો નથી. વ્યસ્ત પૂછે તો છેદનું અંશ અને અંશનું છેદ કરી નાખવાનું. નિશાનીમાં કોઈ ફેરફાર નથી કરવાનો. નિશાનીમાં ક્યારે ફેરફાર થાય? જ્યારે વિરોધી પૂછે ત્યારે. અંકોમાં ક્યારે ફેરફાર થાય? જ્યારે વ્યસ્ત પૂછે ત્યારે. ત્યાર પછી પૂર્વગામી સંખ્યા, એટલે કે તરત કોઈ પણ સંખ્યાની તરત પહેલાની સંખ્યાને પૂર્વગામી સંખ્યા કહેવાય, જેનું બીજું નામ છે પુરોગામી સંખ્યા. અને અનુગામી સંખ્યા એટલે કે તરત પછીની સંખ્યા કોઈ પૂછે તો તેને શું કહેવાય? અનુગામી સંખ્યા. જેના ઉદાહરણ આપીને પણ મેં તમને સમજાવ્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થયા સંખ્યાઓના સામાન્ય પ્રકાર. આ બધા પ્રકારો તમને આવડવા ખૂબ જ જરૂરી છે. ઓકે, જોઈ લો આ